હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગાજરનો સંભારો। અત્યારે ગાજરની સિઝન હોય એટલે લગભગના ઘરમાં ગાજર અથવા તો કોબી ગાજરનો સંભારો બનતો જ હોય છે। અહીંયા ફટાફટ બની જાય અને એકદમ ટેસ્ટી બને। આનો ટેસ્ટ કેવો આવે, એકદમ ક્રન્ચી રાખીએ તો જ ટેસ્ટ આવે। વધારે પડતો જો ચડી જાય તો પણ ગાજરનો ટેસ્ટ નથી આવતો। એટલે આ દેશી ગાજરનો ઉપયોગ કરીને આજે આપણે ખૂબ જ સરસથી સંભારો બનાવ્યો છે। ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવો। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। ગાજરનો સંભારો બનાવવા માટે અહીંયા આપણે 2 નંગ ગાજરને લઈ ધોઈ અને લૂછી લીધા છે। અહીંયા 1 નંગ મેં મરચું લીધું છે। મરચું તીખું છે એટલે મેં 1 નંગ લીધું છે। અહીંયા આપણે એની છાલ કાઢી અને પછી ખમણ કરી લેવાનું છે। અહીંયા આપણે આ જ રીતે છાલ કાઢી 2 ગાજરની અને ખમણ કરી લેશું। ખમણ થોડુંક મોટું કરશું। ગાજરનું ખમણ કરી અને અહીંયા આપણે તૈયાર કરી લીધું છે। 1 નંગ મરચાંના આ રીતના પીસ કરી લીધા છે। હવે આપણે તેલ મૂકીશું। અહીંયા આપણે એક પેન મૂકી દીધું છે, તેમાં 1 ટેબલ સ્પૂન તેલ લઈ લેશું। તેલ ગરમ થઈ જાય એટલે ½ ટીસ્પૂન રાઈ લેશું। અહીંયા આપણે ½ ટીસ્પૂન રાઈ લેવાની છે। રાઈનું પ્રમાણ સંભારામાં થોડુંક વધારે રાખશું જેથી કરીને સંભારો ખૂબ જ સરસ લાગે। રાઈ થઈ જાય એટલે ½ ટીસ્પૂન જીરું, ચપટી હિંગ લઈ અને ગાજર મરચાંને લઈ લેશું। તેમાં જ આપણે લઈ લેવાનું છે સ્વાદ અનુસાર નમક, 1/4 ટીસ્પૂન હળદર પાવડર લેશું। બધું જ એકદમ સરસથી સાતળી લેશું। અહીંયા આપણે ઢાંકણ ઢાંકી અને 2 જ મિનિટ માટે થવા દેશું। 2 જ મિનિટમાં આપણે જોશું કે આપણો સંભારો એકદમ ક્રન્ચી અને ટેસ્ટી તૈયાર થઈ ગયો છે। સર્વ કરીશું। ગાજરનો સંભારો ફ્રેન્ડ્સ આપણો રેડી છે। એકદમ ચડવા નથી દેવાનો, થોડો થોડો ક્રન્ચી હશે તો જ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને ગાજરની સિઝન હોય એટલે ગાજરનો સંભારો તો અચૂક બનતો હોય છે। તો તમે ફ્રેન્ડ્સ કેવી રીતે ગાજરનો સંભારો બનાવો છો તે કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો। કમેન્ટ ચોક્કસ કરજો કેવી લાગી આજની રેસીપી। જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।